અમદાવાદમાં નિકોલ રિંગ રોડના સ્થાનિકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। નિકોલમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર ગટર કનેક્શન અને ઉભરાતી ગટરનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે। આવી ઉભરાતી ગટરોની સાફ સફાઈ સમયસર કરવામાં નથી આવતી અને જેના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે। दस થી 15 બાળકો અત્યારે હાલની તારીખમાં બીમાર થઈ ગયા છે અને પાણી કોઈ નિકાલ આવતો નથી। એ પાછળના ફ્લેટોમાંથી આવે છે પાણી, કોઈ જોવા આવતું નથી હાલની તારીખમાં। રમવા જાય તો પછી બીમાર પડવાના, મચ્છર થાય એટલે પાણીનો કોઈ નિકાલ નથી તો પછી अनु कोई निकाल लाओ। इसको 1-1.5 महीने जैसे होने आया, जब से पानी आ रहा। घर में भी बहुत सारे मच्छर होते हैं और यानी बोलने जाते तो कोई सुनाई नहीं करता है। इसके कारण फिर हमने ऑफिस में जाके उनको बोला कि नहीं यहाँ से, हाँ एम से एम में रहते, पर हमने ऑफिस में जाके बोला कि वहाँ से, तो इन्होंने कुछ कहा होगा फिर, और इसके बाद में हम को नहीं पता, नहीं कोई नहीं आया था देखने का। अब ये पीछे से ही बोलते, पीछे गटर का ही होगा ना तभी आता है ना, यहाँ से तो कहीं आने वाला है नहीं है। इसके कारण પાણીના લીધે અમે એમસીમાં 40 થી 50 વાર ફરિયાદો કરી છે, તો પણ કોઈ એમસી વાળા કહે છે આ તમારી કમ્પ્લેન નોંધી લીધી છે, ભાઈ આગળથી કોઈ જવાબ આવતો નથી। આ પાછળ અમારે ગટરનું પાણી ભરાય છે, 1-1.5 મહિનાથી ભરાય છે આવી રીતે। આના લીધે કેટલાય બાળકો અમારે બીમાર થાય છે મચ્છરના લીધે, મલેરિયા, ડેન્ગ્યુ। કોઈ જોવા નહીં આવતું, 40 થી 50 કમ્પ્લેન કરી પણ કોઈ સામેથી રિસ્પોન્સ આવતો નથી। નિકોલ વિસ્તારની અંદર જે આવેલા જે ફ્લેટો છે અને સાથે સાથે જે ગટર કનેક્શન જ્યાંથી પાણી આવી રહ્યું છે, જે પ્રદૂષિત પાણી જે જોઈ રહ્યા છો, જે ગટર જે છે તે ઉભરાઈ રહી છે અને ગટર જે ઉભરાય છે તે બાદ જે ગટરનું જે સીધું પાણી છે તે ગંદી ગટરોમાંથી થઈ અને સીધું જ આગળની સાઈડ જઈ રહ્યું છે। એટલે આ જે આખું પાણી જે છે જેના લીધે જે પ્લોટ જે છે તેની અંદર જે ગંદુ પાણી જઈ રહ્યું છે અને આ પાણીના લીધે મચ્છરજન્ય રોગચાળો છે તે પણ ફેલાઈ રહ્યો છે। અને આ પાણી જે છે તે દૂર આસપાસના જે સ્થાનિક આક્ષેપો જે થઈ રહ્યા છે સ્થાનિક લોકોના કે આ વિસ્તારની અંદર થાય છે અને મચ્છરજન્ય જે રોગચાળો છે તે પણ ફાટી નીકળ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ગટર કનેક્શન જ્યારે બ્લોક છે તો એવા કન્ડિશનની અંદર આ જે આસપાસના જે બિલ્ડરો જે છે તેને બીયુ પરમિશન કેવી રીતે આપવામાં આવ્યું? કારણ કે આખી જે ગટર જે છે ચોકઅપ છે અને તેનું પાણી જે છે રોડ રસ્તા પર ખુલ્લે આમ વહી રહ્યું છે। અને સાથે જે પ્રમાણે કોર્પોરેશન અને સાથે ઓડાની અંદર વારંવાર ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ જે એક પણ અધિકારી કે છે તે અત્યાર સુધી આ ફરિયાદનું નિરાકરણ કરવા માટે ઘટના સ્થળ પર આવ્યા નથી અને સાથે જ લોકો આ મચ્છરોથી અને જે પ્રદૂષિત પાણી છે તેનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।